નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 આપણો જે વિષય છે સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે આપણો પ્રથમ સેમેસ્ટરનો જે કોર્સ છે એ કોર્સ પૂર્ણ થઈ ગયો છે. એટલે બાળકો એવું નથી માનવાનું કે કોર્સ પૂરો થઈ ગયો એટલે પહેલું સત્ર પૂરું થઈ ગયું. એક્ઝામની પ્રિપેરેશન ચાલુ રાખવાની છે. ગમે ત્યારે એક્ઝામ છે આવી શકે, બરાબર, ડેટ છે ડિક્લેર થઈ શકે. તો બાળકો તમારે ઘરે 1 થી 9 પાઠની પ્રિપેરેશન છે કરવાની છે, પરંતુ કોર્સ પૂર્ણ થઈ ગયો છે એટલે આપણે હવે આજના લેક્ચરમાં પ્રકરણ 5થી રિવિઝન કરીશું. બરાબર, 1 થી 4નો જે ક્વેશ્ચન આન્સર છે તમારે બધાને લખાઈ ગયા છે. 5 થી 9ના ક્વેશ્ચન આન્સર ખાલી જગ્યા ખરા ખોટા એ લખવાનું બાકી છે. એ ટૂંક સમયમાં જ હું તમને લખાવી દઈશ. પરંતુ આપણે આજના લેક્ચરમાં 5મા પાઠથી રિવિઝન કરીશું. તો 5મો પાઠ છે પ્રાકૃતિક પ્રકોપો. પ્રાકૃતિક પ્રકોપ એટલે કુદરતી આફત અથવા તો આપત્તિ. આપત્તિના 2 પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. જે કુદરત દ્વારા આપત્તિ આવે છે જેને કુદરતી આપત્તિ કહેવાય છે, અને જે આપત્તિ માટે મનુષ્ય કારણરૂપ હોય છે તેને માનવ સર્જિત આપત્તિ કહેવાય છે. એના પ્રકાર જોઈએ. કુદરતી આપત્તિમાં આગાહી કરી શકાય તેવી આપત્તિ અને આગાહી ન કરી શકાય અથવા તો શક્ય ન હોય તેવી આપત્તિ. જ્યારે માનવ સર્જિત આપત્તિમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડ અને બોમ્બ વિસ્ફોટનો સમાવેશ થાય છે. અહીંયા આગાહી કરી શકાય તેવી આપત્તિની અંદર જોઈએ તો કે પૂર, વાવાઝોડું, દુષ્કાળ, સુનામી, અતિવૃષ્ટિ, જેની આગાહી શક્ય છે, જેની અગાઉથી આગાહી થાય છે પરંતુ આગાહી શક્ય ન હોય તેવી આપત્તિ. તો તેમાં ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ કે જેની કોઈ આગાહી થઈ શકતી નથી. હા, ભૂકંપ આવે છે તો તેનું માપન થઈ શકે છે, કેટલા રિક્ટર સ્કેલમાં એનો આંચકો હતો એ, બરાબર. જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે તો એની જ્વાળામુખીને લીધેથી કેટલું નુકસાન થયું, શું થયું એ કહી શકાય. પરંતુ અહીંયા જ્વાળામુખી પ્રસ્ફોટન થશે એવી કોઈ આગાહી થઈ શકતી નથી. દાવાનળ એટલે જંગલમાં લાગતી આગ, જેને આપણે દાવાનળ કહીએ છીએ. તો જંગલમાં ક્યારે આગ લાગશે એનું કોઈ નક્કી નથી હોતું. શું કામ? કારણ કે આગ છે ત્યાં જંગલમાં કોઈ લગાવવા માટે નથી જતું, પરંતુ પથ્થરોના ઘસાવાથી, ડાળીઓના સતત ઘર્ષણથી એમાંથી તણખા ઉત્પન્ન થાય છે અને જંગલની અંદર લીલું સૂકું ઘાસ, પાન બધું હોય છે અને એ તણખા છે, તિખારા છે, એના પર પડવાથી આગ છે ફાટી નીકળે છે, જેને આપણે દાવાનળ કહીએ છીએ. માનવ સર્જિત આપત્તિમાં આપણે ચાલો જોઈએ. માનવ જીવન છે ક્રમ અનુસાર ચાલતું હોય ત્યારે કોઈ ઘટના અચાનક ઘટે ત્યારે આવી ઘટનાને આપણે આપત્તિ કહીએ છીએ. હવે માનવ જીવનને નુકસાન પહોંચાડતી આપત્તિના પ્રકારો એ આપણે ચાર્ટની અંદર જોયા. જેમાં હવે ભૂકંપ જોઈએ આપણે. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે, જેને આકસ્મિક ધ્રુજારી છે એને ભૂકંપ કહેવાય છે. પછી ભૂસંચલન અને ભૂકંપમાં શું ડિફરન્સ છે ચાલો જોઈએ. ભૂસંચલન પૃથ્વીના પેટાળમાં ખૂબ જ ગરમી અને દબાણના કારણે ફેરફાર થતા ખડકોમાં પ્રસરણ કે સંકોચનમાં ફેરફારની ક્રિયાથી પૃથ્વીના ઉપલા પડમાં હલનચલનની ક્રિયા થાય છે, જેને ભૂસંચલન કહેવાય છે, બરાબર. ભૂકંપમાં નબળો ભાગ છે વેગથી ધ્રુજી ઉઠે છે અને આમાં પ્રસરણ અને સંકોચનમાં ફેરફાર થાય છે. ખ્યાલ આવી ગયો? ભૂસંચલનની પ્રક્રિયા ઝડપી થાય ત્યારે ઝડપી ભૂસંચલન અનુભવાય છે, જેના 2 ઉદાહરણ જોઈએ. ભૂસંચલનના 2 ઉદાહરણ છે, એક ભૂકંપ અને બીજું જ્વાળામુખી. તો આ બંને ભૂસંચલનના ઉદાહરણ છે. ભૂકંપ થવાના 3 કારણ છે: જ્વાળામુખી ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. ઉદાહરણ તરીકે 2001માં ભુજ ભૂકંપ છે એ તથા 2015માં નેપાળનો ભૂકંપ. હવે ભૂકંપની વ્યાખ્યા આપણે જોઈએ તો પૃથ્વી પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગી કંપન, જેને આપણે ભૂકંપ કહીએ છીએ, બરાબર. પછી છે વિક્ષોભના સ્ત્રોત અને ગરમી અને દબાણ. જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય એને આપણે ભૂકંપ કેન્દ્ર કહેવાય. ફોકસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, બરાબર. આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેતા હોય તો એવું કહીએ ને, ફોકસ કરો એમ. ઘણી વખત તમને પ્રેયરમાં સૂચના મળતી હોય છે, ચાલો પ્રાર્થના ઉપર ફોકસ કરો,
આવું કહેતા હોઈએ ને તો શું છે કે પ્રાર્થના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તમારું. તો અહીંયા છે ભૂકંપના મોજાઓ જે સ્થળે ઉત્પન્ન થાય છે ને એને ભૂકંપનું કેન્દ્ર કહેવાય છે, અથવા તો એને એનું ફોકસ કહેવાય છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પર સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજાઓ સૌપ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય, જે એપિસેન્ટર તરીકે ઓળખીએ છીએ. જ્યાં સૌથી વહેલી તકે પહોંચી જાય જે સ્થળ પર, તો એ એપિસેન્ટર છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વી સપાટીથી 799 કિલોમીટરની વચ્ચે હોય છે અને ભૂકંપ કેન્દ્ર પરથી ભૂકંપ છે ધીમે ધીમે પૃથ્વીની સપાટી પર પહોંચે છે. કેટલી ઊંડાઈ હોય છે? 799 કિલોમીટરની વચ્ચે હોય છે. અને પછી પૃથ્વીના પેટાળમાં ભૂકંપ થાય છે અને પછી ધીમે ધીમે પૃથ્વી સપાટી તરફ આગળ આવે છે. અહીંયા જો તમે જોઈ શકો છો ભૂકંપના લીધે જે સ્તરભંગ થાય છે અને ભૂકંપના વિનાશનું દ્રશ્ય, કે ભૂકંપ થવાથી મોટી મોટી ઇમારતો છે એ પણ પડી ભાંગે છે, પાયમાલ થઈ જાય છે, જાનમાલને નુકસાન થાય છે. બરાબર, ઘણી બધી નુકસાનીઓ છે વેઠવી પડે છે ભૂકંપને લીધેથી. હવે ભૂકંપના પ્રકાર, એના 3 પ્રકાર છે. છીછરા ભૂકંપ, જેનું કેન્દ્ર 60 કિલોમીટર ઊંડું હોય છે. મધ્યમ ભૂકંપ, જેનું ઊંડાઈ 60 થી 250 કિલોમીટર ઊંડું કેન્દ્ર હોય છે. અને ગહન અથવા ભયંકર ભૂકંપ, જેનું કેન્દ્ર 250 થી 700 કિલોમીટર ઊંડું કેન્દ્ર ધરાવે છે. બરાબર, તો ખાસ યાદ રાખવાનું છે ભૂકંપના કારણ 3, ભૂકંપના પ્રકાર 3: છીછરા ભૂકંપ, મધ્યમ ભૂકંપ અને ગહન ભૂકંપ. અને ભૂકંપની ડેફિનેશન ખાસ પૂછાતી હોય છે, 1 માર્ક્સની અંદર પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય. બરાબર, તો એ તમારે જોવાનું છે, યાદ રાખવાનું છે. જેમ કેન્દ્ર ઊંડું તેમ ભૂકંપની તીવ્રતા વધારે. પછી ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? તો એને સિસ્મોલોજી તરીકે ઓળખવામાં આવે છે. પછી ભૂકંપ માપવાનું સાધન અથવા ભૂકંપ દર્શાવતું જે સાધન છે જેને સિસ્મોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, પછી આવે છે ભૂકંપના મોજા. ભૂકંપના મોજા છે ઘન, પ્રવાહી અને વાયુ એમ 3 માધ્યમમાંથી પસાર થાય છે. જેમાં આપણે જોઈએ પ્રાથમિક મોજા, દ્વિતીયક મોજા અને ભૂકંપના પૃષ્ઠીય મોજા. પ્રાથમિક મોજા છે એનો સૌથી વધુ વેગ એપિસેન્ટર પર એટલે જલ્દી પહોંચે છે, વધુ વેગવાળા હોય છે. દ્વિતીયક મોજા છે એ ઘન માધ્યમમાંથી જ પસાર થાય છે, એટલે કઠણ જે જગ્યા હોય ત્યાંથી પસાર થાય. અને ભૂકંપના પૃષ્ઠીય મોજા પૃથ્વીની સપાટી પર પરિઘથી લંબ દિશામાં ગતિ કરે છે. એટલે કે પાણીમાં જેમ વમળ ઉત્પન્ન થાય ને, વલય આકાર, ગોળ 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 ગોળ, એવી રીતે ગોળ ગોળ ફરતા ફરતા એનો જે આખો ફેલાવો છે ને એ વધતો જાય છે. એટલે પરિઘથી લંબ દિશા એને કહેવાય. એક રાઉન્ડ બનાવો, એની બાજુ બીજું, એની ઉપર એની ઉપર એની ઉપર એની ઉપર, એમ કરતાં કરતાં આમ ફેલાતા જાય આજુબાજુમાં, તો એને પરિઘથી લંબ દિશા કહેવાય છે. અને એની ગતિ 3 કિલોમીટર જેટલી હોય છે ને સૌથી વિનાશકારી છે. પછી ભૂકંપ આવવાના કારણ શું છે? તો કે સ્તરભંગની પ્રક્રિયા, જ્વાળામુખી પ્રસ્ફોટન, પાણીની વરાળ, માણસો, આ બધા છે ભૂકંપ માટેના જવાબદાર કારણો છે. સ્તરભંગની પ્રક્રિયામાં તણાવ દબાણની ક્રિયા થાય. પાણીની વરાળ, જેમાં પાણી પૃથ્વીના પેટાળમાં ગરમીના સંસર્ગમાં આવી વરાળ બને અને તે બહાર આવે ત્યારે ભૂકંપ થાય. પછી જ્વાળામુખી પ્રસ્ફોટન, તો વિસ્ફોટથી લાવા છે બહાર આવે છે. અને માણસ કેવી રીતે ભૂકંપનું સર્જન કરે? ખ્યાલ છે બાળકો? અને એને કૃત્રિમ ભૂકંપ પણ કહેવાય છે. શું કામ? કારણ કે આપણે જે ખનનની પ્રક્રિયા કરીએ છીએ, એટલે કે ખોદકામ કરીએ છીએ, ખનિજો કાઢીએ છીએ, ખોદીને ખનિજ તેલ કાઢીએ છીએ, વિવિધ ધાતુઓ કાઢીએ છીએ, તો એ જે ખોદકામની પ્રવૃત્તિ થાય છે એના લીધેથી મોજા આવે છે, ભૂકંપ આવે છે. બરાબર, ભૂકંપના મોજા અનુભવાય છે. તો માણસ છે એ જે ખોદકામ કરે છે, ખનન પ્રક્રિયા કરે છે, એના લીધેથી ભૂકંપ આવે છે અને જેને કૃત્રિમ ભૂકંપ છે કહી શકાય. બરાબર, આપણે જેમ કે દિવાળી આવે ને મોટો ફટાકડો ફોડીએ, લક્ષ્મી બોમ્બ ને સુતળી બોમ્બ ને મોટા મોટા ધડાકાવાળા અવાજવાળા ફોડીએ ફટાકડા, તો આપણા ઘરની જે બારીઓ અને એમના કાચ ને એ બધું આખું ધ્રુજવા માંડે છે, ખડખડાટ થવા માંડે છે. શું કામ? તો એ શું છે? એ કૃત્રિમ ભૂકંપ કહી શકાય ને, કારણ કે આપણે ફટાકડો ફોડ્યો છે ને એના લીધેથી એ ધ્રુજારી આવી છે, કોઈ કુદરત દ્વારા ધ્રુજારી આવી નથી. પછી ભૂકંપની અસર, એની વિનાશાત્મક અસર અને સર્જનાત્મક અસર, 2 પ્રકારની અસર છે. ભૂકંપ આવવાથી વિનાશ પણ થાય છે અને સર્જન પણ થાય છે.
વિનાશાત્મક અસરમાં જાનહાનિ થવી, સમુદ્ર કે મહાસાગરને તળિયે સુનામીને લીધે ઊંચા મોજા ઉત્પન્ન થવાથી કાંઠા વિસ્તારમાં નુકસાન થાય, નદીનું વહેણ પણ બદલે એટલે કે રસ્તો પણ બદલી જાય, બરાબર. પછી સર્જનાત્મક અસર તો કે પૃથ્વીની આંતરિક રચના બદલાય, ફાટ ખીણો પ્રદેશો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો વગેરે નવા ભૂમિ સ્વરૂપની રચના થાય. વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે કે આપણે જે હિમાલય છે એ પણ ગેડીકરણની પ્રક્રિયાના લીધે જ ઊંચકાઈને આવ્યો છે, આ ભૂકંપની પ્રક્રિયા, સ્તરભંગની પ્રક્રિયાને લીધે. એવી જ રીતે ગિરનાર પર્વત, બરાબર. ઘણા ખનિજો પણ પ્રાપ્ત થાય છે, નવા ટાપુઓ પણ મળી આવે છે, દાખલા તરીકે કલકત્તાનો ન્યુમોર ટાપુ, બરાબર. તો એ એની સર્જનાત્મક અસર છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઘટના જ્યારે ઘટે છે ત્યારે એની સારી અને ખરાબ બંને અસર આપણને જોવા મળે છે, બરાબર. એટલે આપણે એવું વિચારીએ કે ફક્ત અને ફક્ત આપણને સારું જ પ્રાપ્ત થાય તો એ પોસિબલ નથી. હંમેશને માટે બંને પાસા હોય છે અને બંને આપણે સ્વીકારવા પડે છે. એટલે કે ભૂકંપ છે એની સર્જનાત્મક અસર જેમ છે, સારી અસર છે, એમ એની વિનાશાત્મક અસર પણ છે. પછી ભૂકંપના માપક્રમ, જેમાં રિક્ટર સ્કેલ અને મર્કોલી સ્કેલ છે. રિક્ટર સ્કેલ છે ભૂકંપની તીવ્રતા દર્શાવે છે, જ્યારે મર્કોલી સ્કેલ છે ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે. એટલે કે રિક્ટર સ્કેલ દ્વારા કેટલી તીવ્રતાનો, કેટલી ઝડપથી આંચકો આવ્યો છે એ બતાવે છે, અને ભૂકંપ મર્કોલી સ્કેલ છે એની વ્યાપકતા, એટલે કે કેટલા વિસ્તારમાં એ જોવા મળ્યો, વ્યાપક થયો, ફેલાયો, એ બતાવે છે, બરાબર. પછી આવે છે જ્વાળામુખી. જ્વાળામુખીના અહીંયા બે પ્રકારના તમને બતાવ્યા છે. જો એક છે સુષુપ્ત જ્વાળામુખી અને બીજો છે સક્રિય જ્વાળામુખી. ચાલો જોઈએ જ્વાળામુખી. જ્વાળામુખી એટલે પૃથ્વીના પેટાળમાંથી લાવાને બહાર આવવાની ઘટના. જ્વાળામુખી પ્રસ્ફોટન એ પૃથ્વી સપાટી પર બનતી આકસ્મિક અને અસાધારણ ઘટના છે, બરાબર. જ્વાળામુખીનું કોઈ આગાહી નથી થઈ શકતી કે અહીંયા જ્વાળામુખી ફાટશે. એટલે એક એવી ઘટના છે, આકસ્મિક છે અને અસાધારણ ઘટના છે. જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે મર્યાદિત પ્રદેશમાં ફેરફાર થાય છે. જેટલા વિસ્તારમાં એનું પ્રસ્ફોટન થયું હોય એટલા વિસ્તારમાં એમાં ફેરફાર થયેલો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે ને તો એની પણ સર્જનાત્મક અને વિનાશાત્મક બંને અસરો છે આપણને જોવા મળે છે. હવે જ્વાળામુખી છે એ લાંબા ગાળાની અસર પણ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે ગુજરાતનો દક્ષિણ ભાગમાં, આપણે જે ગુજરાત રાજ્ય છે એમાં દક્ષિણ ભાગ, જેને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે, એ પ્રદેશને. શું કામ? કારણ કે ત્યાં કપાસનું ઉત્પાદન ખૂબ જ વધારે થાય છે અને ખૂબ સારો કપાસ થાય છે, જે આપણે કાનમ પ્રદેશ કહીએ છીએ, ભરૂચ પાસેનો, બરાબર. તો એ કાનમ પ્રદેશ છે કપાસના ઉત્પાદન માટે જાણીતો છે અને કાળી જમીન છે, કપાસની કાળી જમીનના પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. શા માટે? કારણ કે આ જે પ્રદેશ છે એ જ્વાળામુખી પ્રસ્ફોટનને લીધે બનેલો છે, એટલે કે લાવા પથરાયેલો છે એ જમીનમાં, અને એના લીધેથી ત્યાં લાવાની જે બનેલી જમીન છે એમાં ઉત્પાદન છે ખૂબ સારું એવું થાય છે અને ફળદ્રુપ પ્રદેશ હોય છે. અને એટલા માટે જ એ જે ભરૂચ પાસેનો કાનમ પ્રદેશ છે એને કપાસની કાળી જમીનના પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. ત્યાર પછી જ્વાળામુખી પ્રસ્ફોટન છે શું કામ થાય છે એ જોઈએ આપણે. પૃથ્વીની સપાટીની ભૂપૃષ્ઠની સમતુલા જ્યારે ખોરવાય છે, એટલે કે ભૂપૃષ્ઠ ઉપરનો જે ભાગ છે, ભૂસપાટી, એની સમતુલા ખોરવાય છે, અને એ ખોરવાતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ લાવા, રાખ અને બીજા વાયુમય દ્રવ્ય પૃથ્વી સપાટી તરફ ઝડપથી ધસી આવે છે અને પૃથ્વીની સપાટી પર ફેંકાવા લાગે. તેને જ્વાળામુખી કહે છે, બરાબર. અને જ્વાળામુખી, ભૂકંપ એ બધું કેવી જગ્યાએ થાય છે? તો કે આ જે મૃદાવરણનો નબળો ભાગ છે, ભૂસપાટીનો જે નબળો ભાગ છે, ત્યાં આ વિસ્ફોટન છે જોવા મળે છે. એ પછી જ્વાળામુખી હોય કે ભૂકંપ હોય. પછી જે માર્ગે જ્વાળામુખીના દ્રવ્યો બહાર આવે તે માર્ગને જ્વાળામુખીની નળી તરીકે ઓળખવામાં આવે છે. જમીન સપાટી પર અસ્તિત્વમાં આવેલ ગળણી આકારનું મુખ, જ્યાંથી દ્રવ્યો બહાર ફેંકાય, તેને જ્વાળામુખીનું મુખ કહેવાય છે. પછી આવે છે જ્વાળામુખી કુંડ. આ જ્વાળામુખી કુંડ એટલે શું? તો હમણાં આપણે જોયું કે એક ગળણી આકારનું મુખ છે, ગળણી, લાંબી નળી, બરાબર, જે ગળણી આકાર કહેવાય છે. ઊંધી ગળણી રાખી હોય ને તેવું લાગે છે. બીજું છે કુંડ.
કુંડ છે મતલબ એનું મોઢું કેવું હોય છે? પહોળું, જ્યાંથી આ જ્વાળામુખી ફાટે છે અને એમાંથી લાવા અને રાખ અને એ બધા જે પદાર્થો છે બહાર ફેંકાય છે, તો એનું મુખ છે કુંડ જેવું હોય છે, પહોળું હોય છે, એટલે એને જ્વાળામુખી કુંડ તરીકે ઓળખાય છે. ગરણી આકારનું મુખ જ્યારે પહોળું બને છે ત્યારે તેને જ્વાળામુખી કુંડ કહેવાય છે. બરાબર. જે સાંકડું મોઢું છે, નળી જેવું મોઢું છે, ધીમે ધીમે પહોળું થતું જાય છે અને પહોળું થઈ જાય ત્યારે એને જ્વાળામુખી કુંડ કહેવાય. અને એ જ્વાળામુખી કુંડ શું કામ બને? એનું મોઢું શું કામ પહોળું થાય? તો કે જ્વાળામુખીની જે પ્રક્રિયા છે વારંવાર બને, વારંવાર એકને એક જગ્યાએ જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે એનું જે મુખ છે ધીમે ધીમે પહોળું થતું જાય છે. પછી આવે છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખીની ક્રિયા વારંવાર થાય અને તેના લીધે લાવા, ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્યો બહારની તરફ જમા થતા જાય અને જે પર્વતની રચના થાય તેને જ્વાળામુખી પર્વત તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે ક્રેટર. આ ક્રેટર એટલે શું? તો જ્વાળામુખીનો મુખ પ્રદેશ જે કટોરા જેવી રચના ધરાવે છે, કટોરા જેવો આકાર હોય છે, તેને ક્રેટર તરીકે ઓળખાય છે. કટોરા જેવો આકાર એટલે શું? ખૂબ મોટું, કુંડ કરતાં મોટું, જેને આપણે આ કુદરતી સરોવર હોય ને, એ કુદરતી સરોવર એ એક પ્રકારના ક્રેટરમાંથી જ બનેલા હોય છે. બરાબર. હવે જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો શું છે? શા માટે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે? તો પૃથ્વીનું પેટાળ એક તો ખૂબ ગરમ હોય ત્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય. એટલે પૃથ્વીનો પેટાળ છે ગરમ ક્યારે બને? જ્યારે એમાં લાવા વધી જાય ત્યારે. તો બાળકો, લાવા શું કામ વધે? તો એનું પહેલું કારણ, પૃથ્વીની રચના કેવી રીતે થઈ? તો કે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે અગનગોળા સ્વરૂપે હતી. આપણે પહેલા બીજા લેસનમાં જોઈ ગયા. બરાબર. પૃથ્વીની આસપાસ શું ચારે આવરણ, એમાં કે અગનગોળા સ્વરૂપે હતી. પછી વર્ષોના વર્ષો વીતી ગયા અને એ ગોળો છે ધીમે ધીમે ઠરવા લાગ્યો અને એનું ઉપરનું પડ ઠંડુ પડી ગયું એટલે ઘન આવરણ ધારણ કર્યું, અથવા તો એને આપણે શિલાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. પછી ઉપરનું પડ ઠંડુ પડી ગયું પણ નીચે જેને આપણે પેટાળ કહીએ છીએ એમાં લાવા એમને એમ છે હજી. તો એ લાવાનું પ્રમાણ છે એ જળવાય કેવી રીતે રહે? તો કે ચોમાસાની ઋતુમાં વરસાદ દ્વારા પાણી છે જમીનમાં ઊંડે ઉતરે અને એનાથી ઠંડક મળે ને એ લાવાનું જે ગરમીનું પ્રમાણ છે, ટેમ્પરેચર છે, જળવાઈ રહે. પણ અત્યારના સંજોગોમાં આપણે વધુ ને વધુ ઊંડાઈએથી પાણી છે બહાર કાઢવા માંડ્યા છીએ અને વધુ ને વધુ ઊંડા બોર કરતા જઈએ છીએ. બરાબર. એટલે એક તો બોર થવાથી પૃથ્વીનું પેટાળ છે એ પોલાણવાળું થઈ જાય. બીજું, પાણી ખેંચી લઈએ એટલે અંદરનો જે લાવા છે એ લાવાને જે ટેમ્પરેચર ડાઉન કરતું આ પાણી એ ડાઉન કરતું બંધ થઈ જાય, ટેમ્પરેચર ડાઉન કરતું પાણી નીકળી ગયું બહાર. પરિણામે શું થશે? લાવાનું પ્રમાણ વધશે. બરાબર. અને લાવાનું પ્રમાણ વધશે એટલે જે કંઈ જમીન સપાટીની અંદર પાણી છે એ વરાળ સ્વરૂપમાં ફેરવાશે અને હંમેશને માટે પાણી કરતાં વરાળ છે એ વધુ જગ્યા રોકે છે. તો એ બહાર નીકળવા, એ વરાળનું પ્રમાણ વધશે તો એ શું કરશે? બહાર નીકળવા પ્રયત્ન કરશે અને બહાર નીકળશે એટલે એ થશે જ્વાળામુખી પ્રસ્ફોટન. બરાબર. મેગ્માનો ઉદ્ભવ, ખડક સ્તરનું દબાણ ઓછું થતાં ખડકો મેગ્મામાં ફેરવાય છે અને તે ધીમે ધીમે બહાર આવવા પ્રયત્ન કરે છે. પછી વાયુઓ ઉત્પન્ન થવાથી અને વરાળ ઉત્પન્ન થવાથી મેગ્માનું ભૂસપાટી તરફનું ઉદ્વહન, એટલે કે પાણી કરતાં વરાળ 1300 ગણી જગ્યા રોકે છે, તેથી તે બહાર આવે ત્યારે મેગ્માને પણ બહાર ધકેલે છે. પછી આવે છે જ્વાળામુખીના પ્રકારો. 3 પ્રકાર છે: સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને નિષ્ક્રિય જ્વાળામુખી. સક્રિય જ્વાળામુખી તો કે જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, રાખ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા સતત ચાલુ રહેતી હોય. બરાબર. તો એને કહેવાય છે સક્રિય જ્વાળામુખી. દાખલા તરીકે ઇટાલીમાં આવેલો ઓટના જ્વાળામુખી, સિસિલીના લિપારી ટાપુમાં આવેલો સ્ટ્રોમ્બોની જ્વાળામુખી, દક્ષિણ અમેરિકામાં આવેલ કોટોપેક્સીનો જ્વાળામુખી, ભારતમાં અંદમાન નિકોબાર દ્વીપમાં આવેલ બેરન ટાપુ. બરાબર. તો એ છે સક્રિય જ્વાળામુખીના એક્ઝામ્પલ. પછી આવે છે નિષ્ક્રિય જ્વાળામુખી. જ્વાળામુખી નિષ્ક્રિય થઈ ગયું હોય અને તેમાં પાણી ભરાઈ ગયું હોય અને ભવિષ્યમાં વિસ્ફોટ થવાની કોઈ સંભાવના નથી, જેને કહેવાય છે નિષ્ક્રિય જ્વાળામુખી.
દાખલા તરીકે આફ્રિકામાં આવેલો કિલીમાંજરો, મ્યાનમારમાં આવેલો માઉન્ટ પોપ, ઈરાનનો કોહ સુલતાન, ભારતમાં આવેલ નારકોંડમ આ નિષ્ક્રિય જ્વાળામુખીઓ છે, બરાબર, કે જેમાં પાણી ભરાઈ ગયું છે અને ભવિષ્યમાં કોઈ વિસ્ફોટ થવાની સંભાવના જ નથી. પછી આવે છે સુષુપ્ત જ્વાળામુખી. વર્ષો સુધી શાંત હોય, પરંતુ અમુક વર્ષો પછી જ્વાળામુખી પ્રસ્ફોટ થાય ત્યારે આવા જ્વાળામુખીને સુષુપ્ત જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. એમ થઈ ગયું હોય કે હવે તો અહીંયા પ્રસ્ફોટન થશે જ ને, પછી વર્ષો પછી એકાએક ફાટી નીકળે છે, બરાબર, તો એ છે સુષુપ્ત જ્વાળામુખી. એક્ઝામ્પલ તરીકે ઇટલીનો વિસુવિયસનો જ્વાળામુખી, ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા, જાપાનનો ફ્યુઝિયામા જ્વાળામુખી, બરાબર. તો આ અહીંયા આપણે જોયા 3 જ્વાળામુખીના પ્રકાર અને એના એક્ઝામ્પલ. ત્યાર પછી જ્વાળામુખીની અસરો આવે છે. આમાં પણ વિનાશાત્મક અસર અને સર્જનાત્મક અસર બંને આવશે. વિનાશાત્મક અસર પહેલાં જોઈએ તો કે મહાસાગરના તળિયે પ્રસ્ફોટન થતાં સુનામી આવે અને ત્યાંના આસપાસના વિસ્તારમાં જાનમાલની હાનિ થાય છે. પછી જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય ત્યારે ગરમ રાખ, લાવા અને વાયુને લોકોના લીધે મૃત્યુ થાય છે. કારણ કે આ જે ગરમ રાખ છે એનું અતિ ગરમ હોય છે અને લાવા વાયુ જે નીકળે છે એની અંદર ઘણા ખરાબ તત્વો પણ રહેલા હોય છે, એને લીધેથી લોકોના મૃત્યુ પણ થાય છે. પ્રસ્ફોટન વખતે વાયુઓ બહાર આવે જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, સલ્ફર ડાયોક્સાઇડ. આ વાયુ બહાર આવતા વાતાવરણની અંદર પ્રદૂષણ છે ફેલાય છે, પ્રદૂષણ વધે છે. પછી છે સમુદ્રમાં પ્રસ્ફોટન થાય ત્યારે તેની જીવસૃષ્ટિ નાશ થતાં પરિસ્થિતિક અસંતુલન ઊભું થાય છે. પછી ક્યારેક ભૂકંપ પણ અનુભવાય અને વાતાવરણમાં રાખ વધી જાય ત્યારે હવાઈ પરિવહન ખોરવાય છે, કારણ કે હવાનું પ્રદૂષણ છે વધી જાય એટલે જે હવાઈ જહાજો જેને કહીએ, એરોપ્લેન, હેલિકોપ્ટર, તો એ બધાને છે આકાશ ધૂંધળું થઈ જાય, સામેનું દ્રશ્ય છે ક્લિયર જોઈ શકાય નહીં અને એના લીધેથી એક્સિડન્ટ થવાની સંભાવના પણ વધી જાય છે, બરાબર. તો આ રીતે આકસ્મિક ઘટના પણ ઘટી જાય છે. પછી સર્જનાત્મક અસર છે. જ્વાળામુખી એક કુદરતી સેફ્ટી વોલ્વ છે, એટલે કે સેફ્ટી વાલ છે. પછી મેઘમાં બહાર આવે તેમાં સંશોધન કરી પૃથ્વીની આંતરિક રચના જાણી શકાય છે, કે જે લાવા બહાર આવતો હોય, મેઘમાં બહાર આવતો હોય તો એની સાથે સાથે ઘણા બધા ખનિજ દ્રવ્યો આ તે કેટલું બધું બહાર આવતું હોય, તો એના લીધેથી પૃથ્વીની આંતરિક રચના છે એ જાણી શકાય છે. પછી લાવા બહાર નીકળે તેમાંથી ખનિજની પણ પ્રાપ્તિ થાય છે. જ્વાળામુખીથી બેસાલ્ટ અને ગ્રેનાઇટ જેવા ખડકો બને છે, જે મકાન, પુલ બનાવવામાં ઉપયોગી છે. પછી લાવા બહાર આવે તેમાંથી જમીનનું નિર્માણ થાય છે, જેમ કે હમણાં આપણે વાત કરી કપાસની કાળી જમીન જે લાવામાંથી બનેલી છે, બરાબર, જે આપણે ખેત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ ફળદ્રુપ જમીનનું નિર્માણ થાય છે. પછી આવે છે ભૂતાપી ઉર્જા મેળવવામાં જીઓ થર્મલ એનર્જી મેળવાય છે, સરોવરની રચના થાય અને જ્વાળામુખીમાંથી વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થર છે એ લાપીલી તરીકે ઓળખાય છે અને આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાય છે, જેથી તે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એ ફ્લેક્સિબલ માટી હોય છે, ચીકણી માટી હોય છે, એટલે એમાંથી આપણે એને જોઈએ એવો ઘાટ છે આપી શકીએ છીએ અને એ માટે તે ખૂબ જ આપણને ઉપયોગી છે. તો આજના આ લેક્ચરમાં આપણે ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટન એ બંને વિશે માહિતી મેળવી. બાળકો અત્યારે રિવિઝન ચાલી રહ્યું છે, તો તમે પણ સાથે સાથે રિવિઝન કરજો અને એક્ઝામની પ્રિપેરેશન પણ કરજો, બરાબર. તો અહીંયા આપણે ભૂકંપ ઉદ્ભવના કારણો, ભૂકંપના પ્રકાર, એની સર્જનાત્મક અસર, વિનાશાત્મક અસર એ જોયું. એ જ રીતે જ્વાળામુખી, તો જ્વાળામુખીના પ્રકારો, એની વિનાશાત્મક અસર, સર્જનાત્મક અસર, જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો, જ્વાળામુખીના કેટલા પ્રકાર હોય છે, બરાબર, એ બધા વિશે આપણે છે વાત કરી, રિવિઝન કર્યું, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સુનામી, પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂસ્ખલન, દાવાનળ એ બધા વિશે માહિતી છે મેળવીશું. તો બાળકો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું.
ત્યાં સુધી તમે બધા ઘરે એક્ઝામની ફૂલ પ્રિપેરેશન કરો અને ખૂબ મહેનત કરીને સારા માર્ક્સ મેળવો તેવી શુભેચ્છા. થેન્ક યુ.